તો અમરેલીમાં મગફળી પકવતા ખેડૂતોના હાલ બેહાલ થયા છે। ભારતીય કિસાન સંઘે કલેક્ટરને આ અંગે આવેદનપત્ર આપ્યું। મગફળીના ભાવ અને નુકસાની મામલે રોષ ઠાલવ્યો છે। ટેકાના ભાવે મગફળીની ખરીદી તાત્કાલિક શરૂ કરવા માટે માંગ કરાઈ છે। મગફળીનું બમ્પર ઉત્પાદન પરંતુ ભાવ ન મળતા હાલાકી ખેડૂતો ભોગવી રહ્યા છે। મજૂરી, દવા સહિતના બિલ ચૂકવવા ખેડૂતો સસ્તા ભાવે મગફળી વેચવા મજબૂર થયા। 2024માં કમોસમી વરસાદથી નુકસાની પેકેજ જાહેર કરવામાં આવ્યું। તેમની સહાય વહેલી ચૂકવવા પણ માંગ કરી છે। પાછોતરા વરસાદથી મગફળી કપાસના પાક બરબાદ થયા તો તાત્કાલિક સર્વેની જરૂર હોવાનું પણ જણાવ્યું। ત્યારે ખેડૂતોનું આર્થિક નુકસાન રોકવા સરકાર પર દબાણ વધ્યું છે। નીચા ભાવ અને વિલંબિત સહાયથી ખેડૂતોમાં પણ રોષ વ્યાપ્યો। સરકારશ્રી અમારો પ્રશ્ન ન સાંભળે તો ભવિષ્યની રણનીતિ અમે નક્કી કરી છે શું કરવું એ પછી જાહેર કરીશું। હવે અત્યારે ખાસ તો 200 મણ સિંગ ખરીદીની બાબત હતી। અત્યારે અમરેલી જિલ્લામાં પુષ્કળ પ્રમાણમાં સિંગની આવક શરૂ થઈ ગઈ છે। નાના ખેડૂતોને અત્યારે પૈસાની જરૂર હોય, મજૂર ચૂકવવા હોય, દાળિયા ચૂકવવા હોય, ટ્રેક્ટરના બિલ આપવાના હોય, છોકરાઓના બાયડી છોકરાઓના કપડાં લેવાના હોય અને ખુલ્લી માર્કેટમાં સિંગમાં વેચવા માટે મજબૂર બન્યા છે।